ભરૂચ જિલ્લાનો ધોરણ 10 નો ઐતિહાસિક 83.58% પરિણામની લહાણીથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હર્ષની હોડી છવાઈ ગઈ છે. ન ભૂતો ન ભવિષ્યતિ મુજબ ભરૂચ જિલ્લાના ઇતિહાસમાં આ વખતે ધોરણ 10 નું પણ અભૂતપૂર્વ પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં 28 કેન્દ્ર પરથી 18,401 છાત્રોએ ઉપસ્થિત રહી પરીક્ષા આપતા 15,380 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જિલ્લામાં 493 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ હાંસલ કરતા રેકોર્ડ સર્જાઈ ગયો છે. E2 ગ્રેડ 1733 છાત્રોએ મેળવ્યો છે. B1 માં 2,961 અને B2 માં 3,837 છાત્રો રહ્યા છે. જિલ્લામાં 70 શાળાનું 100%, 8 શાળાઓનું 30% થી ઓછું, જ્યારે એક પણ સ્કૂલનું પરિણામ 0% આવ્યું નથી. કેન્દ્રવાર પરિણામ પર નજર કરીએ તો સૌથી વધુ જાગેશ્વરનું 98.45, સૌથી ઓછું આમોદનું 55.68% આવ્યું છે. અન્ય કેન્દ્રોના પરિણામ પર નજર કરીએ તો અંડાળા 86.93, નહાળ 81.07, થવા 91.27, ગજેરા 74.39, અંકલેશ્વર 79.55, જીઆઈડીસી 92.74, ભરૂચ 75.41% નોંધાયો છે. તાલુકાના કેન્દ્રો જોઈએ તો હાસોટ 88.56, જંબુસર 70.95, ઝઘડિયા 89.01, વાલિયા 91.66, વાગરા 69.44% આવ્યો છે, જ્યારે 3,021 છાત્રો નાપાસ થયા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2025માં એસએસસી બોર્ડની જે પરીક્ષા લેવામાં આવી હતી તે પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. માધ્યમિક શિક્ષણ બોર્ડનું સમગ્ર રાજ્યનું પરિણામ 83.3% છે, જ્યારે એની સામે ભરૂચનું પરિણામ આ વર્ષનું આપણું 83.58% છે. એટલે બોર્ડ કરતાં પણ વધારે પરિણામ મેળવ્યું છે. ગત વર્ષ 2024માં 81% પરિણામ હતું, જે 2% વધારો થઈ અને 83% પરિણામ થયું છે. સમગ્ર કેન્દ્રમાં સૌથી વધારે પરિણામ જાગેશ્વરનું છે, 98.45% જાગેશ્વરનું પરિણામ છે. ભરૂચ જિલ્લામાં સૌથી ઓછું જે કેન્દ્રનું પરિણામ છે એ આમોદનું છે, 55.68% છે. ભરૂચ જિલ્લામાં 100% પરિણામ ધરાવતી 70 સ્કૂલો છે, જે ગયા વર્ષે 43 હતી. અને ભરૂચ જિલ્લાની 30% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 8 છે. 0% પરિણામ ધરાવતી ગયા વર્ષે 3 સ્કૂલો હતી, જે આ વર્ષે એક પણ નથી. ભરૂચ જિલ્લાની સરકારી શાળાઓ ટોટલ 29 શાળાઓ પૈકી 10 સરકારી શાળાઓમાં 100% પરિણામ આવેલું છે અને એક પણ સરકારી શાળાનું પરિણામ 30% થી ઓછું નથી. તો પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આટલા સારા પરિણામ બદલ ભરૂચના મારા શિક્ષણ જગતના તમામ આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓનું હું શુભેચ્છા પાઠવું છું અને આભાર માનું છું.